હેલો વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે તમારું જયતુ ક્લાસીસમાં. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિજ્ઞાન ચોથો પાઠ, જે આપણે પેજ નંબર 35 ઉપર પ્રવૃત્તિ 4થી શરૂઆત કરીશું. આ પાઠમાં તો પ્રવૃત્તિ 4માં આપણને બતાવ્યું છે કે આમાં આપણને એક છોડ, બે પારદર્શક પોલિથીન કોથળી અને દોરીની જરૂર પડશે. આ પ્રવૃત્તિ સૂર્યપ્રકાશવાળા દિવસોમાં દિવસ દરમિયાન કરવાની છે. આ પ્રવૃત્તિ માટે તંદુરસ્ત, પૂરતું પાણી મળ્યું હોય અને સૂર્યપ્રકાશમાં ઉગ્યો હોય તેવા છોડનો ઉપયોગ કરવાનો છે. એકદમ હેલ્ધી છોડ લેવાનો છે. પર્ણયુક્ત એક ડાળીને આકૃતિ 4.11માં, જો વિદ્યાર્થી મિત્રો 4.11માં આકૃતિ આપણને બતાવેલી છે અને તેમાં જુઓ વિદ્યાર્થી મિત્રો કે તેમાં પોલિથીન જે છોડ છે તેને પહેરાવેલી છે. તો તે દર્શાવ્યા મુજબ પોલિથીન એટલે કે કોથળી વડે ઢાંકીને કોથળીનું મુખ બંધ કરો. અન્ય ખાલી પોલિથીન કોથળીનું મોઢું બંધ કરીને તેને પણ કેવા સૂર્યપ્રકાશમાં રાખવાનું છે. થોડા કલાક પછી કોથળીની અંદરની સપાટીનું અવલોકન કરો. તમને શું દેખાય છે? શું પાણીના ટીપાં દેખાય છે? તમને શું લાગે છે કે તે ત્યાં કઈ રીતે આવ્યા હશે? પ્રવૃત્તિ પછી કોથળી દૂર કરવાનું ભૂલશો નહીં, નતર શું થશે કે તે પાંદડા ખરાબ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, પોલિથીન બાંધવાથી શું થાય છે તો કે અંદર બાફ થાય છે અને બાફના લીધે નાના નાના પાણીના ટપકા આવે છે. પર્ણોમાંથી બાષ્પ સ્વરૂપે પાણી બહાર નીકળવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે. અંડરલાઈન વિદ્યાર્થી મિત્રો, ખાસ 1 માર્ક્સના પ્રશ્નોમાં આવી શકે છે કે બાષ્પોત્સર્જન એટલે શું? તો કે પર્ણોમાંથી એટલે કે પાંદડામાંથી બાષ્પ સ્વરૂપે પાણી જે બહાર નીકળવાની જે ક્રિયા છે તેને બાષ્પોત્સર્જન કહેવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા વનસ્પતિ હવામાં પુષ્કળ પાણીનો ત્યાગ કરે છે. શા માટે આપણે પર્ણોની આજુબાજુ કોથળી બાંધી હતી? જો પારદર્શક પોલિથીન કોથળી ન બાંધી હોત તો આપણે વનસ્પતિનું બાષ્પોત્સર્જન જોઈ શક્યા હોત. પોલિથીનમાં પાણી શાના લીધે દેખાયું? પ્રકરણ 3માં આપણે જોયું છે કે આપણી કેટલીક પ્રવૃત્તિઓમાં પાણી તેના જુદા જુદા સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. શું તમે આ વિશે વિચારી શકો છો અને કોથળીમાં પાણીના ટીપાં દેખાવાની પ્રક્રિયાનું નામ આપી શકો? પર્ણનું અન્ય કાર્ય પણ છે, ચાલો શીખીએ. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ 4 જોઈ હતી, હવે આપણે કઈ જોઈશું? પ્રવૃત્તિ 5. તો આ પ્રવૃત્તિ માટે આપણને પર્ણ, સ્પિરિટ, એક બીકર, ટેસ્ટ ટ્યુબ, બર્નર, પાણી, વોચ ગ્લાસ એટલે કે બાષ્પ વાટકી અને આયોડિનના દ્રાવણની જરૂર પડશે. પર્ણને ટેસ્ટ ટ્યુબમાં મૂકી તેમાં પર્ણ સંપૂર્ણ ડૂબી જાય ત્યાં સુધી શું કરવાનું છે કે સ્પિરિટને ઉમેરવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ 4.12ની અંદર પર્ણ શું ધરાવે છે તે આપણને બતાવેલું છે. જો એક વાટકો છે, જો એની અંદર પર્ણ એટલે કે પાંદડું મૂકવામાં આવેલું છે, આયોડિનનું દ્રાવણ નાખવામાં આવેલું છે અને તેનો કલર કેવો થઈ ગયો છે? જાંબુડિયા રંગનું પર્ણ થઈ ગયું છે. ચાલો પાછળ ફેરીએ. તો પાછળ આપણને સૂચના આપેલી છે. સૂચના શું કહેવા માંગે છે કે આ પ્રવૃત્તિમાં સ્પિરિટનો ઉપયોગ તથા ગરમ કરવાની બાબતો સંકળાયેલી હોવાથી આ પ્રવૃત્તિને વર્ગખંડમાં શિક્ષક નિદર્શન કરે તે સલાહભર્યું છે. એટલે કે કાળજીપૂર્વક આપણે એ કાર્ય અને એ પ્રવૃત્તિ કરવી જોઈએ કે જેથી કરીને આપણા હાથને નુકસાન પહોંચે નહીં. હવે ટેસ્ટ ટ્યુબને પાણીથી અડધું ભરેલું હોય તેવા બીકરમાં મૂકો. પર્ણનો બધો લીલો રંગ નીકળીને ટેસ્ટ ટ્યુબમાંના સ્પિરિટમાં ન આવી જાય ત્યાં સુધી બીકરને શું કરવાનું છે? ગરમ કરવાનું છે. પર્ણને કાળજીપૂર્વક બહાર કાઢો અને તેને પાણી વડે ધુઓ. તેને વોચ ગ્લાસ પર મૂકો અને તેના પર આયોડિનનું થોડું દ્રાવણ રેડો. તમે શું અવલોકન કર્યું? તો તમારા અવલોકનની તુલના પ્રકરણ 1માં અવલોકનો સાથે કરો કે જેમાં ખોરાક રહેલા પોષક દ્રવ્યોની ચકાસણી આપણે કરી હતી. શું આનો અર્થ એ થયો કે પર્ણમાં સ્ટાર્ચ હોય છે? તો પ્રકરણ 1માં આપણે જોયું હતું કે બટાટાના પતિકામાં પણ કેવું હોય છે? સ્ટાર્ચની હાજરી
હોય છે. જ્યારે આપણે બટેકા સમારતા હોય, બટેટાનું શાક બધાને ભાવતું હશે, હે ને? તો બટેટા જ્યારે આપણે સમારતા હોય તો તમે જોજો કે હાથમાં પણ સફેદ કલરનો ઝીણા ઝીણા ડોટ વાળું આમ પાવડર જેવું લાગતું હોય. તો એ શું છે કે એમાં સ્ટાર્ચ છે. માટે બટાટા તેના પર્ણોમાંથી સ્ટાર્ચ મેળવીને તેનો સંગ્રહ કરે છે. પર્ણો પોતાનો ખોરાક સૂર્યપ્રકાશ અને તેમાં રહેલા લીલા રંગના દ્રવ્યની હાજરીમાં શું કરે છે? તૈયાર કરે છે. આપણે પાઠમાં ભણ્યા હતા કે ભાઈ ખોરાકની જરૂર તો બધાને જ પડે છે, હે ને? માનવી, પ્રાણી અને વનસ્પતિ. તો આ માટે તેઓ પાણી તથા કાર્બન ડાયોક્સાઇડનો પણ ઉપયોગ કરે છે. અને આ પ્રક્રિયાને વિદ્યાર્થી મિત્રો ખાસ આ પ્રશ્ન આવે છે કે આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયામાં ઓક્સિજન ઉત્સર્જિત થાય છે. પર્ણ દ્વારા તૈયાર થતો ખોરાક અંતે વનસ્પતિના વિવિધ ભાગોમાં સંગ્રહ પામે છે. એટલે કે જે કંઈ ખોરાક દિવસ દરમિયાન તે કરે છે, સૂર્યનો જે તડકો મળે છે અને એમાંથી તે પોતે ખોરાક તૈયાર કરે છે, એ એના વિવિધ ભાગોની અંદર વિભાજિત કરે છે. આપણે જોયું કે પર્ણને પાણીનો પુરવઠો પ્રકાંડ પૂરો પાડે છે. ખોરાક બનાવવા માટે પર્ણ તેનો ઉપયોગ કરે છે. પર્ણો બાષ્પોત્સર્જન દ્વારા પણ પાણી ગુમાવે છે. પ્રકાંડ અને પર્ણ પાણી કઈ રીતે મેળવે છે? આ જ બાબતથી મૂળની વાત આપણે શરૂ થાય છે. મૂળ એટલે કે એના રૂટ્સ, એના નીચેના જે પાર્ટ છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું. આકૃતિ 4.13 જુઓ. જો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ 4.13 છોડને પાણી આપવું બહુ જ મહત્વની વાત છે વિદ્યાર્થી મિત્રો, કે જેમ આપણે ખોરાક અને પાણીની જરૂર પડે છે એમ વનસ્પતિને પણ એની જરૂર પડે છે. તમારા મત મુજબ કોણ પોતાના છોડને યોગ્ય રીતે પાણી આપી રહ્યું છે? પહેલી કે બૂજો અને શા માટે? ચાલો, તો શું કહેવા માંગે છે કે જો પહેલી જે છે તે છોડની અંદર પાણી નાખી રહી છે અને બૂજો જે છે તે પાંદડા ઉપર પાણી નાખી રહ્યો છે. તો છોડનો કયો ભાગ જમીનમાં હોય છે? ચાલો નીચેની પ્રવૃત્તિઓ દ્વારા આ ભાગ વિશે વધુ શીખીએ. હવે પ્રવૃત્તિ 6 આપી છે આપણને. હવે આ માટે તમને 2 કુંડા, થોડી માટી, ખુરપી એટલે કે ખોદવા માટેનું સાધન, બ્લેડ અથવા કાતર અને પાણીની જરૂર પડશે. આ પ્રવૃત્તિ 4-5 વિદ્યાર્થીઓના જૂથમાં કરો. એટલે કે 4-5 વિદ્યાર્થીઓ જો હોય તો એ 4-5 વિદ્યાર્થીઓના સમૂહની અંદર તમારે આ પ્રવૃત્તિ કરવાની છે. એક જ પ્રકારના 2 છોડને ખુલ્લા મેદાનમાંથી પસંદ કરી તેને મૂળ સાથે ખોદીને બહાર કાઢવાના છે. આજુબાજુ વનસ્પતિ ઉગી હોય અને એમાં 2 એક સરખા આવી રીતના છોડ લેવાના છે. ધ્યાન રાખો કે તેના મૂળ તૂટી ન જાય. એટલે કે તમારે એવી રીતના એનું ખોદકામ કરવાનું છે કે તેના મૂળ જે છે તેને નુકસાન ન પહોંચે. કુંડા એમાં 2માંથી 1 છોડને વાવવાનો છે. એટલે કે તેને એક કુંડાની અંદર વાવવાનો છે. બીજા છોડના મૂળ કાપી નાખવાના છે. કે બીજો છોડ જે છે તેના શું કરવાના છે? એના મૂળ કાપી નાખવાના છે. એક કુંડાની અંદર મૂળવાળું રાખવાનું છે અને બીજા કુંડાની અંદર કેવો રાખવાનો છે? તો કે મૂળ વગરનો રાખવાનો છે. જો અહીંયા એ જે છે એટલે કે એ નામનું કુંડું છે તેમાં મૂળ સાથેનો છોડ રાખેલો છે, આપણને દેખાય જ છે વિદ્યાર્થી મિત્રો. અને બી જે છે તે બીની અંદર મૂળ વગરનો છોડ મૂકેલો છે. ચાલો આગળ જોઈએ. અને તેના જે કુંડા જે છે તે કુંડામાં બીમાં વાવો. તેમને નિયમિત પાણી આપવાનું છે. શું કીધું છે? કે તેમને તમારે અઠવાડિયામાં નિયમિત પાણી આપવાનું છે. અને અઠવાડિયા પછી એ બંનેનું અવલોકન તમારે કરવાનું છે. બંને છોડને નિયમિત પાણી આપવામાં આવ્યું પણ એક મૂળ વગરનો છોડ છે, ખરું ને? એટલે કે બીની અંદર આપણે કેવો છોડ રાખ્યો તો? મૂળ વગરનો. શું તમને આ પ્રવૃત્તિની મદદથી મૂળનું મહત્વનું કાર્ય સમજાયું? હા વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રવૃત્તિ દ્વારા આપણને સમજાયું કે શું થાય કે મૂળ વગરનો જે છોડ છે તે કેવો છે? નકામો
છે અને મૂળ સાથેનો જે છોડ હશે તે વૃદ્ધિ પામે છે, કારણ કે એના રૂટ્સ ન હોય એટલે કે એના મૂળ ન હોય તો તે છોડ આગળ વૃદ્ધિ પામતો નથી. ચાલો હવે આગળ આપણે પ્રવૃત્તિ 7 આપી છે કે અહીં આપણને ચણા અને મકાઈના દાણા, રૂ, વાટકી તથા થોડું પાણી જોશે. ચાલો હવે એક નવીન પ્રકારની પાછી પ્રવૃત્તિ આપણને બતાવી છે. તો કઠોળમાંથી એટલે કે બીજમાંથી કેવી રીતના તેના અંકુર ફૂટે છે તે પ્રક્રિયા આપણને આ પ્રવૃત્તિ દ્વારા સમજાવી છે. હવે કીધું છે કે 2 વાટકી લો, તેમાં ભીનું રૂ મૂકો, એકમાં ચણાના 3-4 દાણા અને બીજામાં તેટલા જ મકાઈના દાણા મૂકો. 2 પ્રકારના લીધા છે. કયું લીધું છે? એક ચણા લીધા છે અને બીજી મકાઈ. જ્યાં સુધી ફણગાવેલા બીજનો વિકાસ થઈને બાળ છોડ થઈ જાય ત્યાં સુધી દરરોજ પાણી છાંટીને રૂને ભીનું રાખો. એટલે કે એના અંકુર ન ફૂટે ત્યાં સુધી થોડું થોડું તેમાં શું કરવાનું છે? દરરોજ આપણે પાણી છાંટવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ બધી જ પ્રવૃત્તિ ખૂબ જ મજા આવે એવી છે અને તમને ખરેખર જાણવા મળે એવું છે કે એક નાના અમથા બીમાંથી કેટલું વટવૃક્ષ થાય છે, છોડ પણ થાય છે અને ક્ષુપ પણ થાય છે. 1 અઠવાડિયા બાદ બાળ છોડ એટલે કે યંગ પ્લાન્ટ, એક નાનો પ્લાન્ટ ને રૂથી અલગ કરો. જો વિદ્યાર્થી મિત્રો 4.15ની અંદર જો સરસ મજાનું બતાવેલું છે કે તમારે કેવી રીતના કરવાનું છે. શું મૂળને રૂથી અલગ કરવું સહેલું હતું? શા માટે? કારણ કે તેની સાથે તે કેવું થઈ ગયું હોય, સેજ ચોંટી ગયું હોય, પણ તે ઉખડી તો જાય જ. પ્રવૃત્તિ 6માં આપણે છોડને જમીનમાંથી સરળતાથી કાઢી શક્યા નહોતા, ખરું ને? કારણ શું કામ? તો કે તેની અંદર તેના રૂટ્સ કેવા થઈ ગયા હતા? બેસી ગયા હતા. માટીની અંદર કેવા થઈ ગયા હતા? ચોંટી ગયા હતા, કારણ કે તે પ્લાન્ટ મોટો હતો. માટે આપણે તેને ખોદવા પડ્યા હતા, કારણ કે મૂળ વનસ્પતિને જમીનમાં મજબૂતાઈથી પકડી રાખવા માટે મદદ કરે છે. તેઓ વનસ્પતિને જમીનમાં કેવું કરી લે છે? જકડી રાખે છે. તમે જોયું હશે કે પ્રકાંડ અને પર્ણો વિવિધ પ્રકારના હોય છે. શું મૂળ પણ વિવિધતા દર્શાવે છે? ચાલો શોધી કાઢીએ. તો ચાલો પાછી પ્રવૃત્તિ આપણને 8 દ્વારા સમજાવે છે કે આકૃતિ 4.16 જે છે એમાં એ અને બીનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો. હવે અગાઉની પ્રવૃત્તિમાં રૂમાંથી બહાર કાઢેલા ચણાના છોડના મૂળને જો વિદ્યાર્થી મિત્રો, બંનેના અલગ છે ને? ચણાનું જે મૂળ છે તે પણ અલગ છે અને મકાઈનું જે છે તે પાતળું છે ને? અને ચણાનું જે છે તેનું રૂટ્સ કેવું છે? થોડુંક જાડું છે. તો અગાઉ જે આપણે રૂની અંદર મૂકેલા હતા તે ચણાના છોડના મૂળને જોવાનું કીધું છે. શું તેઓ આકૃતિ 4.16 એ કે આકૃતિ 4.16 બીમાં દર્શાવ્યા મુજબના દેખાય છે? જો વિદ્યાર્થી મિત્રો, દેખાય છે ને? હા. તો મકાઈના મૂળ વિશે શું કહેશો? આકૃતિમાં આપેલી ખાલી જગ્યામાં ચણા અથવા મકાઈનું નામ તેના મૂળને આકૃતિ સાથે સરખાવીને તમારે લખવાનું છે. કઈ રીતે ચણા અને મકાઈના મૂળ સમાન છે? કઈ રીતે તેઓ જુદા છે? એવું લાગે છે કે મૂળ 2 પ્રકારના હોય છે, ખરું ને? શું આ સિવાયના અન્ય પ્રકારના મૂળ પણ હોય છે? ચાલો પાછી પ્રવૃત્તિ 9માં આપણે તેને શોધી કાઢીએ. ચાલો પ્રવૃત્તિ 9. જ્યાં ઘણી બધી જંગલી વનસ્પતિ ઉગી હોય તેવા ખુલ્લા મેદાનમાં જાઓ. ઘણા પ્રકારની વરસાદી વાતાવરણ હોય ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે ઘણા પ્રકારના છોડ ઉગી નીકળે છે. એટલે શું કહે છે કે જ્યાં ઘણી બધી જંગલી વનસ્પતિ ઉગી હોય ને તેવા ખુલ્લા મેદાનમાં તમારે જવાનું છે. કેટલીક વનસ્પતિ ખોદીને કાઢવાની છે અને પાણીથી તેના મૂળ ધોઈને તેનું શું કરવાનું છે? અવલોકન કરવાનું છે. શું તમને તેના મૂળ આકૃતિ 4.17 એ અથવા 4.17 બી માં દર્શાવ્યા મુજબ જ દેખાય છે? જો પાછળ આપેલું છે, જોયું વિદ્યાર્થી મિત્રો કે એક કેવું છે? તો એની અંદર આપણને બતાવ્યું છે તો કે સોટી મૂળ, એકદમ સીધું રૂટ્સ છે, હે ને? અને બીજું કેવું બતાવ્યું છે કે તંતુમય મૂળ બતાવ્યું છે, એટલે કે આમ ફેલાયેલું છે, હે ને? આવા પ્રકારના મૂળ તો તમે આવા બધાનું ખડ પણ તમે જોયું હશે. તો એક ખડ કાઢીને તમે જોશો ને આવા પ્રકારનું જે બીમાં આપ્યું છે એમાં, તો તેમાં તમે જોઈ શકશો કે એના રૂટ્સ કેવા હોય? ફેલાયેલા હોય, એટલે કે તંતુમય એકદમ પાતળા જેવા હોય છે.
હવે આકૃતિ 4.17 એમાં દર્શાવેલ મૂળના પ્રકારમાં મુખ્ય મૂળને સોટી મૂળ કહે છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મૂળના કેવા બે પ્રકાર બતાવ્યા છે. તો સૌથી પહેલું કેવું બતાવ્યું છે કે મૂળના આ પ્રકારમાં મુખ્ય મૂળને સોટી મૂળ કહે છે અને નાના મૂળને પાર્શ્વ મૂળ કહે છે. આકૃતિ 4.17 બીમાં દર્શાવેલ વનસ્પતિમાં મુખ્ય મૂળ હોતું નથી, કારણ કે તે ફેલાયેલું હોય છે. તો માટે તેને કેવું કહેવાય છે કે બધા જ મૂળ સમાન દેખાય છે, એટલે તેને તંતુમય મૂળ કહે છે. તમે એકઠી કરેલી વનસ્પતિને બે જૂથમાં વહેંચો. હવે જૂથ એમાં તેના મૂળ સોટી મૂળ હોય તેને અને જૂથ બીમાં જેના મૂળ તંતુ મૂળ હોય તેને મૂકો. જૂથ એમાં રહેલી વનસ્પતિના પણ જુઓ, તેમાં કયા પ્રકારના શિરાવિન્યાસ છે. તો જૂથ બીની વનસ્પતિમાં કયા પ્રકારનો શિરાવિન્યાસ જોવા મળે છે? શું તમે નોંધ્યું કે વનસ્પતિમાં પર્ણનો શિરાવિન્યાસ અને તેના મૂળના પ્રકાર વચ્ચે રસપ્રદ સંબંધ છે? શું તમે કોષ્ટક 4.2માં અત્યાર સુધીની પ્રવૃત્તિમાં અભ્યાસ કરેલી કેટલીક વનસ્પતિના પર્ણના શિરાવિન્યાસને મૂળના પ્રકારો સાથે જોડી શકશો? હા વિદ્યાર્થી મિત્રો, તમે આટલી પ્રવૃત્તિ કરશો તો ચોક્કસપણે તમે આ બોક્સને ભરી શકશો. ચાલો હવે આગળ કોષ્ટક 4.2 આપ્યું છે મૂળના પ્રકાર અને પર્ણના શિરાવિન્યાસના પ્રકાર. તો આ છે તમારું હોમવર્ક. ચાલો આગળ આપણે શીખ્યા છીએ કે મૂળ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે અને પ્રકાંડ તેમનું પર્ણો તથા વનસ્પતિના અન્ય ભાગ સુધી શું કરે છે? વહન કરે છે. એટલે કે જે કંઈ તેને મૂળોની અંદર મળે છે વિદ્યાર્થી મિત્રો, તે ઉપર સુધી તેની વૃદ્ધિ થાય છે. પર્ણો શું કરે છે? ખોરાક તૈયાર કરે છે અને આ ખોરાક પ્રકાંડ મારફતે વહન પામીને વનસ્પતિના વિવિધ ભાગોમાં સંગ્રહ પામે છે, એટલે કે ફેલાય છે અને તેની વૃદ્ધિ થાય છે. આ પૈકીના કેટલાક મૂળોને આપણે ખાઈએ છીએ. તો મૂળને ખાઈએ છીએ મતલબ કે તો આપણે એવો વિચાર કરીએ કે હમણાં તો વાત થઈ કે ભાઈ મૂળ તો અંદર હોય, તો એને કેવી રીતના ખવાય? તો મૂળ પાછા કેવા પ્રકારના આપણે શાકભાજી ખાઈએ છીએ? તો કે ગાજર છે, મૂળા છે, શક્કરિયું છે, સલગમ છે અને સાબુદાણા. આપણે ખોરાકનો સંગ્રહ કરતા હોય તેવા વનસ્પતિના અન્ય ભાગો પણ આપણે ખાઈએ છીએ. શું તમે સહમત છો કે પ્રકાંડ અને દ્વિમાર્ગી રસ્તા જેવું છે? તો આકૃતિ 4.18 જે છે, પ્રકાંડમાં ઉપરની તરફ અને નીચેની તરફ જતા પદાર્થોના નામ લખવાના છે. આગળ તમને આપેલા જ હતા વિદ્યાર્થી મિત્રો. તો એવી રીતના આપણે સરસ મજાના દ્વિમાર્ગી રસ્તા તરીકેના પ્રકાંડ જો બતાવ્યા છે અને એને દર્શાવવાના છે. હવેના વિભાગમાં આપણે પુષ્પની સંરચના વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણને આપ્યું છે પુષ્પ, ફ્લાવર. તો જે બધાને જ પસંદ હોય હે ને, અને પુષ્પનું નામ લઈએ એટલે આપણને ગુલાબ સૌથી પહેલાં યાદ આવે હે ને. ચાલો તો આકૃતિ 4.19 A, B અને Cમાં ગુલાબના છોડની 3 ડાળીઓ દર્શાવેલી છે. છોડને ઓળખવા માટે કઈ આકૃતિ સૌથી વધુ મદદરૂપ થશે? તો સ્વાભાવિક છે કે C જે છે તે આપણને ઓળખી શકાય. શું કામ? તો કે તેની ઉપર ફ્લાવર બેઠેલું છે માટે, કે રોઝ છે એટલે આપણે ઓળખી શકીએ કે ભાઈ આ જે છે તે શેનો છોડ છે? તો કે ગુલાબનો. ચાલો આકૃતિ 4.19 ગુલાબ, પર્ણવિહીન ડાળી. જો એમાં કેવી આપી છે કે એમાં કોઈ પણ પ્રકારના પાંદડા છે નહીં. બી આપેલી છે તો તેમાં માત્ર પાંદડા જ છે, ફ્લાવર છે નહીં. પછી સી આપ્યું છે તો સીમાં શું છે? પર્ણ પણ છે અને પુષ્પવાળી ડાળી પણ છે, એટલે કે ફ્લાવરવાળી ડાળી છે. ચાલો આકૃતિ 4.19. આકૃતિ 4.19. તો આકૃતિ 4.19 સીમાં પુષ્પ કયા રંગનું હતું? શું બધા જ પુષ્પ રંગીન હોય છે? શું તમે ઘાસ, ઘઉં, મકાઈ, આંબો તથા જામફળ જેવી વનસ્પતિ પર પુષ્પ જોયા છે? શું તે એકદમ ચમકતા રંગના છે? ચાલો થોડા પુષ્પોનો ધ્યાનથી અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, એટલે સુધીનો આ પાઠ રાખીએ છીએ. આગળ પ્રવૃત્તિ 10 જે છે તે આગળના પાઠમાં ભણીશું. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.